SIR સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન 2025 SIR અત્યારે આપણા દેશમાં કુલ 12 જેટલા રાજ્યોમાં SIR લાગુ છે અને બીજા બધા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ SIR લાગુ છે. SIR માં અત્યારે આપણે જોવા જઈએ તો એક મતદાર યાદીને સુધારણા કાર્યક્રમ તરીકે એ મતદાર યાદીની સૂક્ષ્મ તપાસ કરવા માટે આ કાર્યક્રમ અત્યારે હાલમાં શરૂ છે. SIR ના ફોર્મ ભરવામાં આપણે ઘણા બધા વિડીયો જોયા હશે, પણ SIR માં સૌથી વધારે મુશ્કેલીઓ મહિલાઓને આવી રહી છે. મહિલાઓનું જ્યારે લગ્ન પછી ગામ બદલાય, સ્થળ બદલાય છે, તો એમનું મતદાર યાદીમાં નામ 2002 ની મતદાર યાદીમાં નામ નથી. તો તમારે મહિલાઓએ પોતાનું નામ મતદાર યાદીમાં નથી તો ગભરાવાની જરૂર નથી. તમારે મતદાર યાદીની અંદર તમારું ફોર્મ ભરવા માટે આટલું જેટલી તમારી જે બધી માહિતીઓ છે તે આધાર કાર્ડમાંથી તમે ભરી શકો છો. પણ જે સંબંધીનું નામ છેલ્લા SIR માં અગાઉના કોલમમાં આપેલું ભરવાનું આવેલ છે, તેમાં તમારે આ કોલમની અંદર તમારા પિયરમાં તમારા પિતાનું નામ છેલ્લી 2002 ની મતદાર યાદીમાં નીકળશે, તો તમારા પિતાના નામની અંદર તમારી 2002 ની મતદાર યાદીમાં વિધાનસભાનો મત વિભાગ નંબર અને ભાગ નંબર અને અનુક્રમ નંબર તમે આ પણ ભરીને તમારું આ ફોર્મ ભરી શકો છો. મહિલાઓનું નામ 2002 ની યાદીમાં ન મળે તો બહુ પેનિક થવાની પણ જરૂર નથી. આખા ગુજરાતમાં SIR અત્યારે હાલમાં કાર્યરત છે આ કામગીરી. તો તમે તમારા પિયરમાં કોલ કરીને ત્યાંના BLO પાસે તમારા પિતાનું નામ 2002 ની યાદીમાં છે કે નહીં તે તમે એની માહિતી મેળવી શકો છો. SIR તમને એક સવાલ થશે કે SIR શા માટે કરવામાં આવ્યું, આટલી બધી દોડાદોડી? પણ સરકાર SIR એના માટે કરવામાં આવ્યું. SIR એટલે મતદાર યાદીની એક સૂક્ષ્મ જાંચ કે એની અંદર કોણ ફરજી વોટરો છે. જ્યારે બિહારમાં SIR કરવામાં આવ્યું તો બિહારમાંથી 68 લાખ લોકો ફરજી નીકળ્યા. 68 લાખ લોકો. જે આપણે તો મારી તો સરકારને એવું કહેવાનું છે કે તમે જે 2002 નો બેન્ચમાર્ક રાખ્યો છે એ 2002 ની જગ્યાએ 1971 નો બેન્ચમાર્ક કરી નાખો. કેમ કે જ્યારથી બાંગ્લાદેશ બન્યું છે ત્યારથી આપણા દેશની અંદર ઘૂસણખોરી વધી રહી છે. આ SIR તે ઘૂસણખોરોને પકડી પાડવા માટેની એક મુહિમ છે. ઘણી જગ્યાએ આપણે એવી કમ્પ્લેનો સાંભળી છે કે BLO અમારું ઘરે ફોર્મ ના આપી ગયા, BLO આવ્યા નથી. તો આપણે અત્યારે BLO ઉપર નથી તૂટી પડવાનું ભાઈઓ. BLO એકલો દોડે છે, એના ભેગું કોઈ એક કાર્યકર્તા દોડતું હશે, કોઈ સ્વયંસેવક દોડતું હશે. પણ તમારે BLO અગર ઘરે ફોર્મ ના આપી ગયો હોય તો BLO ને કોલ કરો, BLO પાસે જઈને તમારું ફોર્મ લઈ લો. અત્યારે BLO એકલો તનતોડ મહેનત કરી રહ્યો છે, એટલે BLO ની કમ્પ્લેન કરીને કોઈ ફાયદો નથી. અને મારા તમામ હિન્દુ યુવાન ભાઈઓને મારી નમ્ર વિનંતી છે કે તમે બધા આમાં જોડાઈ અને લોકોને, આપણા જે મોટી ઉંમરના લોકો છે એમનું નામ શોધવામાં એમને મદદ કરો અને તમે પણ SIR માં જોડાઓ અને આમાં આપણે બધા સાથે મળીને એકબીજાનું નામ શોધીએ. SIR ને આપણે એક મતદાર યાદી સુધારણા અને આપણા જીવનમાં એક મતદાર યાદી સુધારણા ઉત્સવ તરીકે આપણે લઈએ અને આપણે સૌ હિન્દુ ભાઈઓ આપણા બધા ફોર્મ ભરી લઈએ. આ ફોર્મ ભરવું જ, તમારું 2002 ની મતદાર યાદીમાં નામ નીકળે કે ન નીકળે, પણ આ ફોર્મ ભરીને આપણે BLO ને જમા કરાવી દેવું. મારા તમામ હિન્દુ ભાઈઓને મારી હાથ જોડીને વિનંતી છે, તમારું 2002 ની